શિનોર ખાતે સરકારી આયુર્વેદિક દવાખાનાના મોટા ફોફડિયા દ્વારા સર્વરોગ નિદાન અને ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નિમાયક શ્રી આયુર્વેદિક કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદિક અધિકારી વડોદરાના સંયુક્ત માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદિક દવાખાનાના મોટા ફોફડિયા દ્વારા શિનોર ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં સર્વે રોગ નિદાન અને ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 12મા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે શિનોરના ગ્રામજનોને યોગના મહત્વ અને તેના આરોગ્યલક્ષી ફાયદાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ગોપાલભાઈ વાનાણી દ્વારા યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો અને ઉપસ્થિત લોકોને યોગ દ્વારા સ્વાસ્થ્ય જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કેમ્પ દરમિયાન ઉપસ્થિત દર્દીઓના વિવિધ રોગોનું નિદાન કરી જરૂરી ચિકિત્સા આપવામાં આવી હતી. સાથે જ આયુર્વેદિક સારવાર અને યોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ઔષધીય માહિતી પત્રિકાઓનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટા ભાગના લોકો હાજર રહ્યા હતા અને આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. કેમ્પમાં સરકારી આયુર્વેદિક દવાખાના મોટા ફોફડિયાના મેડિકલ ઓફિસર ડોક્ટર નિકુંજ પોપટાણીએ સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શિનોરના ગ્રામજનોએ પણ સારો સહયોગ આપ્યો હતો. નિયામક શ્રી આયુષની કચેરી આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રીના સંયુક્ત માર્ગદર્શન હેઠળ આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર મોટા ફોફડિયા દ્વારા બ્રહ્મકુમારીઝ મુકામે 100 ડેઝ યોગાની ઉજવણીના ભાગરૂપે યોગા શિબિર અને સાથોસાથ સર્વરોગ અને નિદાન ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. 12મા આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણીના ભાગરૂપે યોગાનું માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથોસાથ સર્વે જનતાને અપીલ કરવા માંગુ છું કે યોગ એ એમ નથી, યોગ એ શારીરિક અને માનસિક છે. આયુર્વેદમાં જેમ કહેવામાં આવ્યું છે કે સમદોષ સમાજ સ્વસ્થ ઇત્યભિધીય છે, એટલે આત્મા અને ઇન્દ્રિયની પ્રસન્નતા હોય એ માણસને સ્વસ્થ ગણવામાં આવે. એ રીતે જે સ્વસ્થ હોય એને નથી. યોગ એ શારીરિક